એક વખત બસમાં સાધુ મહારાજજી અને એમનો શિષ્ય બની જતા હતા. બસમાં એટલી બધી ભીડ હતી, ખચોખચ ભરેલી હતી. એવામાં એક ગુંડા જેવો દાદાવાળો માણસ ફટાફટ ધક્કો મારીને ચડવા જતો હતો. ભીડ હોવાથી સંત મહારાજ અને એમના શિષ્ય હલી ના શક્યા. સંત મહારાજને તો થોડી જગ્યા મળી તો આગળ જતા રહ્યા, ત્યારે શિષ્ય હલી ના શક્યો. એટલે એને જે શિષ્યના ખુલ્લા પગ ઉપર એના બૂટથી જોરથી માર્યું કે ખસ અહીંથી. તો એ કશું બોલ્યો નહીં, ખસી બી ના શક્યો. ભીડના કારણે ખસી ના શક્યો. પછી થોડી વાર પછી એના જોડે જે એની લાકડી હતી, લાકડીથી માર્યું. ના સાંભળ્યું એટલે એને એક થપ્પડ મારી કે ખસ અહીંથી જગ્યા કર. એ જાણતો તો આટલી ભીડ હોવા છતાં ખસી નથી શકાય એવું, છતાં એને એવી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. એ શિષ્ય સાધુ જોઈ રહ્યા હતા, મહારાજજી સંત મહારાજ બધું જોઈ રહ્યા હતા. શિષ્ય કંઈ જ બોલ્યો નહીં, શાંતિથી જે પેલો કરી રહ્યો હતો ભાઈ એ શાંતિથી સહન કરી ગયો. નીચું માથું નાખી અને શાંતિથી બધું જોઈ ગયું. એટલામાં ચાલુ બસે ઉતરવાની ઉતાવળમાં એ ભાઈ ચાલુ બસે કૂદ્યો એવો પાછળથી ટ્રક આવી અને એના ઉપરથી ફરી વળી અને ત્યાં જ એ મૃત્યુ પામે. તરત સંત એમના શિષ્ય ઉપર લડવા લાગ્યા, ગુસ્સે થઈ ગયા કે તને કોને કીધું તું ચૂપ રહેવાનું? 2 શબ્દ બોલી લીધું હતો, 2 શબ્દ ઝઘડી લીધા હતો, 2 શબ્દ કહી દીધા હોત તો. ત્યારે બાજુમાં માણસ હતો, એ આશ્ચર્ય થઈ ગયું કે કેમ આ શિષ્યને તમે લડી રહ્યા છો, એ નથી બોલ્યો તો. એટલે એમને કીધું, જ્યારે આપણે નથી બોલતા ને ત્યારે આપણો જવાબ સ્વયં પ્રભુ આપે છે, સ્વયં પરમેશ્વર આપે છે. જો એને અત્યારે પેલા માણસના જવાબ આપ્યો હોત તો આજે જીવતો હોત, પણ જ્યારે ભગવાને પરમેશ્વરે જવાબ આપ્યો ત્યારે એનો ન્યાય કર્યો. એટલે હંમેશા કોઈ વ્યક્તિ ચૂપ રહેતી હોય, બધું સહન કરતી હોય તો એમ ના સમજતા, જ્યારે એનો જવાબ પરમેશ્વર આપશે ને તો એ દુઃખ તમારાથી સહન નહીં થાય. બી હમ્બલ, બી કાઇન્ડ. જય શ્રી કૃષ્ણ.